હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બીએનએસએસની અંદર નવો પ્રશ્ન જોવાનો છે. આજનો આપણો પ્રશ્ન છે કે બીએનએસએસ અંતર્ગત જાહેર વ્યવસ્થા અને શાંતિ જાળવણી અંગેની જોગવાઈની ચર્ચા કરો. આ સવાલમાં ઘણી વખત પૂછાય છે, તો આજે આપણે એને અભિપ્રાય આપીશું. સૌથી પહેલાં આપણા ફોર્મેટ મુજબ પ્રસ્તાવના લખવાની છે, તો 5 થી 7 લીટીમાં આપણે પ્રસ્તાવના લખીશું. પછી જાહેર વ્યવસ્થા અને શાંતિ જાળવણી અંગેની જોગવાઈઓ કયા ચેપ્ટરમાં કઈ કલમની અંદર જોવા મળે છે, તો તેનો મુદ્દો આપણે બનાવશું. અહીં આપણે 4 મુદ્દા સમજાવવાના છે. કયા કયા 4 મુદ્દા આપણે પછી ડિસ્કસ કરીએ. ત્યાર પછી આપણે કેસ જો લાગુ પડતો હોય તો એકાદ બે કેસ તમારે સમજાવવાના છે અને સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલે પ્રસ્તાવનાની અંદર હવે જાહેર વ્યવસ્થા અને શાંતિની જાળવણી આપણે રાખેલી હોય દરેક જિલ્લાની અંદર અથવા આખા દેશની અંદર રાખે, એ ક્યારે જોખમાય તો કોઈ જાહેર ઉપદ્રવ કરે, કોઈ હુલ્લડ મચાવે, ગેરકાયદેસર મંડળી 5થી વધુ વ્યક્તિઓ મળીને રસ્તો રોકી, એવી બધી બાબતો જે હોય એના કારણે આપણો શું થાય, જાહેર વ્યવસ્થા જે છે જે આપણે બરાબર ચલાવતા હોય એ જોખમાય અથવા તો આપણી જે શાંતિ છે તે જોખમાતી હોય. તો એ શાંતિની જાળવણી અને જાહેર વ્યવસ્થાને જોખમમાં ન મુકાય એ સામે કયા હુકમો કરવામાં આવે, કેવી રીતે અને અટકાવવામાં આવે છે, આજે શાંતિ છે જેને કઈ રીતે જાળવવામાં આવે છે, જોખમથી અટકાવવામાં આવે છે, તો એ અંગેની જોગવાઈ આપણને જોવા મળે છે સેક્શન નંબર 148થી લઈને 168 સુધી. ધ્યાનમાં રાખજો, સોરી 167 સુધી છે. તો 148થી લઈને 167 સુધી આપણને શું જોવા મળે છે, તો આ શાંતિ જાળવણી અને જાહેર વ્યવસ્થા કેવી રીતે જોખમથી અટકાય એ અંગેની જોગવાઈ આપણને ક્યાં જોવા મળે, તો 148થી લઈને 167ની કલમની અંદર આપણને જોવા મળે છે. તો આ તમારે પ્રસ્તાવનાની અંદર લખવાનું, જેની ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે પ્રસ્તાવના ફ્રેમ કરવાની રહે છે. હવે આપણે વાત કરીશું બીજો મુદ્દો, એ જોગવાઈઓ. શાની જોગવાઈ છે, તો ભાઈ જાહેર વ્યવસ્થા અને શાંતિ જાળવણીની જોગવાઈ. એની અંદર તમારે 4 મુદ્દા બનાવવાના છે. સૌથી પહેલો જે મુદ્દો બનાવવાનો છે તો બનાવશો આપણે ગેરકાયદેસર મંડળી સામે હુકમો. ગેરકાયદેસર મંડળી કોને કહેવામાં આવે, તો બીએનએસ ભણવું પડે, બરાબર. 5 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વધુ વ્યક્તિઓ મળીને કંઈ કરતા હોય, બરાબર ને, ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તે આવે. તો ગેરકાયદેસર મંડળી સેક્શન નંબર 148થી લઈને 151, 4 તમારા મુદ્દા આવે છે, તો એ તમારે લખવાના છે. પણ આપણે એક જ મુદ્દો બનાવવાનો, ગેરકાયદેસર મંડળીથી જોખમ ઊભા થાય ત્યારે હુકમ કેવી રીતે કરવામાં આવે તે. પછી બીજો મુદ્દો આપણે બનાવવાનો છે કે જાહેર ઉપદ્રવ અટકાવવા સામે હુકમ. તો પહેલે ગેરકાયદેસર મંડળી આવશે પહેલો મુદ્દો. બીજો મુદ્દો આવશે આપણો જાહેર ઉપદ્રવ કેવી રીતે અટકાવવાનો. જાહેર ઉપદ્રવ કોને કહેવાય, તો પેલા અહીંયા આપણા મુદ્દાઓ આપેલા છે, આપણે જોઈએ છેલ્લે, બરાબર. જાહેર ઉપદ્રવ કોને કહેવાય, તો બીજો મુદ્દો તે બને. ત્રીજો મુદ્દો આવે આશંકિત ભય. આશંકિત ભય એટલે 144 CRPC લાગતી હતી. આશંકિત ભય ઊભો થાય તો આશંકિત ભય એ ત્રીજો મુદ્દો આવે. અને ચોથો જે છે તમારી પ્રોપર્ટીને લગતા, એટલે કે સ્થાવર મિલકતની કોઈ તકરાર હોય તો એની અંદર જે મુદ્દાઓ બને છે. તેમ 4 મુદ્દા જે છે, 4 ભાગમાં આપણે શાની વાત કરવાની છે, તો આપણે શાંતિ વ્યવસ્થા, શાંતિ જાળવણી અને જાહેર વ્યવસ્થાની આપણે વાત કરવાની છે. પછી કેસ લખીને સમાપન કરવાનું છે. ચાલો તો સૌથી પહેલાં અહીંયા ચાર્ટ બનાવવાનો છે. આપણે ચાર્ટ દોરવાનો છે. કઈ રીતે ચાર્ટ દોરાશે, તો તમારે 4 ભાગ પાડવાના છે, બરાબર. પ્રસ્તાવના પતી ગઈ પછી આ મુદ્દા તમારે બની ગયા, જોગવાઈ બની ગઈ, કેસ બની ગયું, સમાપન બની ગયું, પછી પ્રસ્તાવના લખી દીધી, પછી તમારે ચાર્ટ બનાવવાનો છે. આ 4 બાબતમાં કયા કયા મુદ્દા આવે આપણે રિપીટ કરી દઈએ ફટાફટ. ચાલો તો 4 ભાગ પાડશું, 1 2 3 4. હવે તમે ડ્રોઈંગ અહીંયા કરી શકો છો, પણ ચાર્ટિંગ તમારે અહીંયા કરવાનું છે. એ જ આપણા માર્ક્સ વધાવશે આ વખતે. આ આપણે નવી પેટર્ન લાવવાના છે આ વખતે. તો ચાર્ટિંગમાં શું થાય, સૌથી પહેલાં ગેરકાયદેસર મંડળી. ગેરકાયદેસર મંડળી સેક્શનની લખશો તો કંઈ નહીં, પણ ગેરકાયદેસર મંડળીની અંદર કયા કયા મુદ્દા છે તો એની આપણે વાત કરવાનું. તો સૌથી પહેલો મુદ્દો છે નાગરિક બળ દ્વારા વિસર્જન અટકાવવાનું. વિસર્જન એટલે કે તમારું વિસર્જન કરવાની ગેરકાયદેસર મંડળીને. પછી સશસ્ત્ર બળ દ્વારા વિસર્જન કરવાનું. પછી સશસ્ત્ર દળના જે અધિકારી છે તેના દ્વારા વિસર્જન. અને ચોથો મુદ્દો જે છે તે કે ભાઈ આ પ્રવૃત્તિ કરશે તે ફોજદારી બાબત હેઠળ લાગુ પડશે નહીં. તો આ 4 મુદ્દા તમારા ગેરકાયદેસર મંડળીમાં લખી જ દેવાના વારાફરતી. પછી બાજુમાં ચાર્ટિંગ કરવાનું. બાજુની અંદર શું બતાવવાનું, તો બાજુની અંદર બતાવશો આપણે જાહેર ઉપદ્રવને લગતા જે હુકમો કરવામાં આવશે તે. જાહેર ઉપદ્રવ કોને કહેવામાં આવે, તો એના 4 સેક્શન્સ તમારી બને છે. પહેલું, જાહેર ઉપદ્રવ દૂર કરવા સામે હુકમનું પાલન કરવાનું છે. પછી હુકમનું પાલન કેવી રીતે કરવાનું છે, એનું હુકમનામાની બજાવણી. હુકમનું પાલન ન કરે તો સજા શું થાય, અને હુકમનામાનું પાલન સામે કાર્યવાહી. તો આટલી વાત જે છે તે અહીંયા ચાર્ટિંગમાં તમારે લખવાની. અહીંયા ચાર્ટ તમને દેખાતો જ હશે, તે તમારે ધ્યાનમાં રાખવાનો છે આખો. પછી ત્રીજો મુદ્દો જે તમારો આવે તે આશંકિત ભય. એની અંદર એક જ સેક્શન આવે 163, એટલે એમાં બહુ કંઈ ડીપમાં લખવાની જરૂર નહીં, ખાલી એક મુદ્દો બતાવી દેવાનો. ચોથો આવે સ્થાવર મિલકતને લગતા ગુના. તો સ્થાવર મિલકતને લગતા ગુનાની અંદર પણ 3 મુદ્દા બને છે. સૌથી પહેલે તકરારથી સુલેભંગ થતો હોય તો, આ જમીન પાણીની સુલેભંગ થાય ત્યારે શું કાર્યવાહી થાય તે લખવાનું. પછી બીજું, તકરારની વસ્તુને જપ્ત કરી લેવાની અને રિસીવરની નિમણૂક કરવાની. જો મિલકત હોય તેને જપ્ત કરવાની, ક્યારે જપ્ત કરે તે, અને રિસીવરની નિમણૂક કરવાની છે. અને પછી
અધિકારનો પ્રશ્ન હોય, અધિકાર એટલે કે જમીન બાબતમાં અધિકારનો પ્રશ્ન હોય, કે વ્યક્તિનો અધિકાર જોખમાતો હોય, બરાબર, તે બાબત આવે તો એ અધિકાર આવી જાય. તો આ 4 મુદ્દા જે છે આપણા આખા ચાર્ટિંગની અંદર 4 મુદ્દાની અંદર જે મુદ્દા આવે તે લખવાના અને પછી વિસ્તારથી સમજાવવાના છે. ઓકે, ચાલો. તો આ ચાર્ટ તમને અહીંયા દેખાતો હશે, એ તમારે અહીંયા ડ્રોઈંગ કરવાનો છે અને પછી વારાફરતી ડીપમાં સમજાવવાનો રહે છે. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો એટલે ગેરકાયદેસર મંડળી. એની સેક્શનની વાત છે 148થી લઈને 151. 4 જ મુદ્દાની અંદર વાત આવે છે, બીજી કોઈ વાત આવતી નથી. એકદમ ઇઝી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાયો તો તમારા જલસા છે, બરાબર. ચાલો, તો પૂછાવા જ જોઈએ અમારા હિસાબે, તો આરામથી લખાઈ જાય. 3 મુદ્દા યાદ રાખવાના છે. ફરી પાછું બોલું, નાગરિક બળથી ગેરકાયદેસર મંડળીનું વિસર્જન. ગેરકાયદેસર મંડળી એટલે 5 કે તેથી વધારે વ્યક્તિઓ ટોળું હોય તે બધું રોકે ને એવું બધું કરે તેને કહેવાય ગેરકાયદેસર મંડળી. BNSની અંદર આખી વ્યાખ્યા આપેલી છે, તે તમે અહીં સમજાવી શકો છો, સમજાવવું હોય તો, પણ બહુ સવાલ લાંબો થઈ જાય એટલે આપણે ટૂંકમાં જ પતાવવાનું. નાગરિક બળ દ્વારા વિસર્જન. નાગરિક બળ એટલે શું છે? સિવિલ ફોર્સ, પોલીસ દ્વારા મંડળીને અટકાવવાનું. એનો હુકમ કોણ કરે તેની વાત છે. પછી બીજો મુદ્દો સશસ્ત્ર દળ. સશસ્ત્ર એટલે કે જે તમારા આર્મી છે એના દ્વારા શું કરવામાં આવશે? તો એના દ્વારા તમારી આ જે ગેરકાયદેસર મંડળી છે તેને અટકાવવામાં આવશે, હુલ્લડ બુલ્લડ કરતા હોય તો તે. બીજો મુદ્દો, તે હુકમ કોણ કરે તે. ત્રીજો મુદ્દો, સશસ્ત્ર દળના અધિકારી દ્વારા. હવે અહીંયા શું છે કે ઘણી વખત જે હુકમ કરનારો હોય તે હાજર ન હોય, એટલે જે આર્મીના ઓફિસર હોય તે જ સીધો હુકમ કરી દે. તો 3 વાત કરવાની છે, એકદમ ઇઝી છે, બરાબર. એક જ મુદ્દાની અંદર બધું રિપીટ થયા કરશે. જે ઉપર આવશે તે નીચે બી આવશે, નીચે આવશે તે જ એના નીચે બી આવશે. અને બીજું શું છે કે ફોજદારી કાર્યવાહી સામે રક્ષણ, એટલે કે એમની સામે કોઈ બી ફોજદારી પગલાં લેવામાં આવશે નહીં, પણ ક્યારે? શુદ્ધ બુદ્ધિથી ડિસિઝન લઈ તો. ચાલો હવે સમજીએ. પહેલી વાત કે નાગરિક બળ દ્વારા વિસર્જન, કાઉન્સમાં તમે લખી રાખજો સિવિલ ફોર્સ અથવા તો પોલીસવાળા. પોલીસવાળા શું કરશે? આ ગેરકાયદેસર મંડળીને અટકાવે, વિસર્જન કરે એટલે કે વિખેરી નાખે. ચાલો, કોણ ઓર્ડર કરે? મેન વસ્તુ જે અહીંયા આપણે શીખવાની છે તે છે કે જો જાહેર જનતાને ખલેલ થવાની શક્યતા હોય. આપણે એક વિડીયો બનાવેલો તો યાદ છે કે આ જે હુકમનામું જે કરવામાં આવે આપણા BNSSની આખી કાર્યવાહીની અંદર, આ મેં તમને કીધેલું હતું કે ગુનો બને એ પહેલાંના હુકમો છે તો એ અહીંયા લાગુ પડે. તો જો જાહેર જનતાને ખલેલ થવાની સંભાવના હોય, એ લોકોને ડિસ્ટર્બન્સ થવાની શક્યતા હોય એવું લાગે તો પોલીસવાળાને તો ખબર પડી જાય કે આ અહીંયા કંઈ ડિસ્ટર્બન્સનો માહોલ છે, અથવા તો 5 કે તેથી વ્યક્તિની મંડળી કંઈક આવું ખલેલ પહોંચાડતી હોય, રસ્તા રોકતી હોય ને બધું કામ કરતા હોય, બરાબર. તો જાહેર જનતાને ખલેલ થતી હોય અથવા ખલેલ થવાની શક્યતા હોય, અથવા હવે વ્યક્તિનું ટોળું જે છે તે કેવું છે? એક નહીં પણ 5 કરતાં વધુ વ્યક્તિનું ટોળું છે. ઘણા બધા હોઈ શકે, ભાઈ 100 બી હોઈ શકે. તો 5 કે તેથી વધુ વ્યક્તિની મંડળી હોય ત્યાં સંજોગોની અંદર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, યાદ રાખજો, મેં તમને કીધેલું તો કયા ટાઈપના મેજિસ્ટ્રેટ આવે. ફોજદારી તો તમારી સેશન્સ કોર્ટ આવે, પછી તમારી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આવે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આવે, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આવે, અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આવે, જે સમન્સ વોરંટ બધું જાહેર કરી શકે છે. ચાલો, કોણ હોય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ? તો કદાચ મામલતદાર પણ હોઈ શકે, કાં તો પછી નાયબ કલેક્ટર પણ હોઈ શકે, જેને બનાવેલી હોય, સત્તા આપેલી હોય તે. તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્ટેશન હવાલો ધરાવતો પોલીસ, જેની પાસે સ્ટેશનનો હવાલો, તો દાખલા તરીકે વલસાડ, એમાં બી મોગરાવાડી લાગુ પડે તો મોગરાવાડીમાં જે પોલીસ સ્ટેશનનો અધિકારી PSI હોય, બરાબર, તેને ફોન કરીને અથવા તો હુકમનામું કહી શકે ભાઈ અહીંયા તમારા એરિયામાં આવી મંડળીઓ આવેલી છે તો ત્યાં જઈને તમે એને રોકો અને દૂર કરો, જે બધું હલ્લો મચાવતી હોય તેને. તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હુકમ કરે. કોણ હુકમ કરશે? જે સ્ટેશનનો હવાલો ધરાવતો પોલીસ ઓફિસરના પાસે, જેની પાસે ચાર્જ હશે તે અધિકારીને શું કરશે? પોલીસને, અધિકારી એટલે પોલીસ ઓફિસરને શું કરશે? મંડળી વિખેરવા માટે હુકમ કરશે, બરાબર. તો આટલું તમારે લખવાનું છે. કોણ હુકમ કરે એટલું આપણને ખબર હોય, ને ક્યારે કરે? તો ભાઈ જ્યારે જાહેર જનતાને ખલેલ થવાની શક્યતા હોય અથવા તો થવાની સંભાવના હોય. હવે એવું પોલીસ રિપોર્ટ પરથી બી લાગે તો મેજિસ્ટ્રેટ એટલે કયો મેજિસ્ટ્રેટ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શું કરશે? સ્ટેશન જ્યાં લાગુ પડતો હોય તેના પોલીસ અધિકારીને શું કરશે? હુકમ કરશે કે જઈને પેલી મંડળીને વિખેરો, બધાને દૂર કરો, જે હલ્લો મચાવે છે તેને. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો. તો આ હુકમ કોણ કરે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોને કરે? પોલીસ ઓફિસરને કરે છે. અને પોલીસ ઓફિસર પછી જશે અને એને દૂર કરશે. કોને? આ મંડળીને. ચાલો, અહીંયા એક બીજી મુદ્દાની વાત રાખવાની કે PSIથી નીચેની કક્ષાનો ન હોવો જોઈએ. મીન્સ કે PSI તો હોવો જ જોઈએ. હવે મોસ્ટ ઓફલી બધા પોલીસ સ્ટેશનને PSI કક્ષા અને PI લેવલના કક્ષામાં ફેરવવાની ચાલુ થઈ ગયું છે. ઓકે, તો PSIથી નીચેનો હોવો જોઈએ નહીં. અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, જો કાયદા મુજબ એ લોકોની ધરપકડ થતી હોય તો ધરપકડ પણ અહીં કરી શકે છે. કોણ? આ પોલીસ ઓફિસર. વધારે પડતા હલ્લા મચાવતા હોય, આંખ ચાપતા હોય ને એવું બધું કરતા હોય તો શું કરી શકે? ધરપકડ પણ કરવાની એમની પાસે સત્તા રહેલી છે, એટલે કે ધરપકડ પણ કરી શકે છે. અને કાયદા મુજબ જો સજા થતી હોય તો તે પણ કરી શકે છે. તો આ બી તમારો મુદ્દો અહીં સાથે જ લખવાનો છે કે આ પોલીસ ઓફિસર શું કરશે? કાયદા મુજબ ધરપકડ પણ કરશે. અને બીજું શું કરશે? જો એમને કાયદા મુજબ જો સજા થતી હોય
જે થતી હોય, પછી હુલ્લડ મચાવેલો હોય, આગ ચાંપેલી હોય ને જે સેક્શન લાગુ પડે તે મુજબ સજા પણ કરશે. ધરપકડ પણ કરી શકે અને સજા પણ કરશે, એ તો કોર્ટ કરશે. પણ આ તમારે જન્મ રાખવાનો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે આવા પાવર છે. નાગરિક બળની મદદથી વિસર્જન કરશે. કઈ સેક્શન છે? સેક્શન નંબર 148. યાદ રાખજો, 148. પછી આવે 149. એમાં શું યાદ રાખવાનું છે? સેમ મુદ્દો છે, પણ યાદ રાખવાનું છે સશસ્ત્ર દળોના ઉપયોગથી વિસર્જન. સશસ્ત્ર દળો એટલે કોણ? આર્મી. આર્મીનો ઉપયોગથી શું કરવાનું છે? વિસર્જન. એટલે કે આ જે ગેરકાયદેસર મંડળી છે, 5 કરતાં વધારે વ્યક્તિ છે, એને દૂર કરવાના છે. કેવી રીતે દૂર કરવાનું છે? તો જ્યારે પણ લાગે કે જાહેર સલામતી માટે જરૂરી હોય અથવા તો કોઈ હુલ્લડ મચાવતા હોય તેવી સંજોગોની અંદર, અથવા તો જાહેર સલામતી શાંતિ વ્યવસ્થા માટે જરૂરી હોય ત્યારે કોણ ઓર્ડર કરશે? તો ત્યારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. યાદ રાખજો, DM એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શું કરશે? આ જે સશસ્ત્ર દળો છે, આર્મી છે, એનો ઓર્ડર કરશે, એને હુકમ કરશે કે ભાઈ તે જગ્યા પર જાઓ અને મંડળીને વિખેરો. બરાબર? તો પહેલો પોલીસની વાત હતી, હવે કોની વાત છે? આર્મીની વાત છે. સશસ્ત્ર દળ અથવા સશસ્ત્ર બળની વાત છે. ચાલો, એના ઉપયોગથી મંડળીને વિખેરવાનો હુકમ કરશે. કોણ કરશે હુકમ? અહીં જો આગળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હતો, અહીંયા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા એની હોય તો પછી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સત્તા આપેલી હોય સરકારી જે તે વ્યક્તિને. અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે DM અને EM કોને કરશે? સશસ્ત્ર દળોના જે બી વ્યક્તિઓ છે, આર્મીને જે બી અધિકારીઓ છે, અધિકારીને અથવા તો જે બી અંદર આર્મીની અંદર સૈનિક હશે એને કરશે કે ભાઈ જાઓ અને અટકાવો. કોણ? DM અને EM. ઓકે. હવે આ આર્મીવાળા શું લાગે કે ભાઈ આ લોકો વધારે પડતા ધમાલને એવું બધું કરે છે તો ધરપકડ પણ કરશે અને એ જ કાયદા મુજબ જો સજા થતી હોય તો એમના પર સજા પણ મેજિસ્ટ્રેટ કરી શકે છે. જેમ ઉપરનો મુદ્દો તો તે જ મુદ્દા ફરી પાછા રિપીટ થાય. પણ અહીંયા શું બદલાય? કોણ ઓર્ડર કરે અને કોને કરે? બસ એટલું જ તમારે યાદ રાખવાનું છે. બીજું કોઈ યાદ રાખવાની જરૂર નથી. એટલે એકદમ સિમ્પલ ક્વેશ્ચન. તો પહેલામાં પોલીસ, બીજામાં આર્મીવાળા. હવે વાત કરીએ સેક્શન નંબર 150, 150. એની અંદર શું કીધેલું છે? તો 150ની અંદર કીધેલું છે સશસ્ત્ર દળોના અધિકારી મંડળીને વિખેરશે. હવે સશસ્ત્ર દળના અધિકારી જે હોય, બરાબર ને, તે મંડળીને વિખેરવાનું કામ કરશે. આર્મીનો જે ચીફ હશે તે. ઓકે. કેવી રીતે કરશે? ક્યારે? એના પાસે પાવર છે ખરી? તો જેવું આવું કંઈ થાય કે જાહેર સલામતી જોખમમાં મુકાતી છે અને તકલીફમાં મુકાઈ રહી છે, વધારે પડતો દંગો ફસાદ થવાની શક્યતા છે, અથવા થઈ રહ્યો છે, અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ફોન કરે યા સંપર્ક કરવાની કોશિશ કરે અને સંપર્ક થતો નથી, તો તાત્કાલિક પગલાં લેવા પડે તો કરવાનું શું? તો તેવા સંજોગોની અંદર આ સશસ્ત્ર દળનો જે અધિકારી હશે, જે ચીફ હશે, તો ચીફ ઓર્ડર કરશે અને શું કરશે? તો આ મંડળી વિખેરવાનું કામ કરશે. મંડળી એટલે કે આજે ગેરકાનૂની કામ આ લોકો કરતા હશે તે. તો મંડળી વિખેરવાનું કામ કોણ કરશે? તો મંડળી વિખેરવાનું કામ આજે સશસ્ત્ર દળનો અધિકારી ચીફ જે હશે તેમનો, બરાબર, તે કરશે. જનરલ કહી શકીએ તમે એમ કહી તો ચાલો, જનરલ અથવા તો ચીફ જે હશે તે શું કરશે? તો મંડળી વિખેરવાનું કામ કરશે. એની પાસે પાવર રહેલા પણ ક્યારે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર ન હોય ત્યારે, અથવા તો એનો સંપર્ક ન થતો હોય તેવા સંજોગની અંદર એની પાસે પાવર છે. પણ જો અહીંયા સંપર્ક થઈ જતો હોય તો પછી એ જે કહે તે મુજબ જ થાય. તો પછી એના પાસે પાવર રહેતો નથી. કોની પાસે? આ સશસ્ત્ર દળનો અધિકારી પાસે પાવર રહેતો નથી. પાવર ક્યારે ઉપયોગ કરી શકે? જો સંપર્ક કરવાનો કોશિશ કરેલી હોય અને સંપર્ક ન થાય તેવા સંજોગોની અંદર એ પાવરનો ઉપયોગ કરી શકે. પ્લસ બીજું, ધરપકડ પણ કરી શકે છે અને સજા પણ કરાવડાવી શકે છે. જે ઉપર મુદ્દા હતા તે જ ફરી પાછા રિપીટ થાય. તો 3 વસ્તુ આપણે જોઈ. પોલીસ અટકાવશે, આર્મી અટકાવશે અને આર્મીનો અધિકારી અટકાવશે. બરાબર? 3 મુદ્દા છે. મસ્ત 148, 149 ને 150. સિમ્પલ છે. બધાની અંદર એક જ વસ્તુ આવે છે. યાદ રાખી લેજો. હવે 151ની વાત કરીએ. 151માં શું કહે છે કે ફોજદારી કાર્યવાહી સામે રક્ષણ. હવે આ જે હુકમો આપેલા છે, કોણ આપ્યા હુકમો? પોલીસ કામ કરે, ધરપકડને સજા કરાવડાવે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, DM છે, આ આર્મી છે, આર્મીનો અધિકારી છે. જો શુદ્ધ બુદ્ધિથી આવા કરે, હુકમ કરે, બરાબર, કોઈને મારી બી દે, લાઠીચાર્જ પણ થઈ ઘણી વખત, તો એમની સામે કાર્યવાહી કરવામાં આવે. તો અહીં એમ કીધેલું છે કે જ્યારે DM, EM એટલે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પોલીસવાળા અથવા તો લશ્કરી દળ જ્યારે શુદ્ધ બુદ્ધિથી આવા હુકમનું પાલન કરે તો તેવા સંજોગોની અંદર કાર્યવાહી સામે રક્ષણ આપવામાં આવેલ છે. કઈ કાર્યવાહી? તો ફોજદારી કાર્યવાહી. એના પર આવો કેસ ચલાવવામાં આવશે નહીં. હવે આર્મીવાળા એક જ મારી પાડ્યો અથવા તો ગોળી બી વાગી જાય, કોઈને મરી જાય, તો તેવા સંજોગોમાં બિચારાની સામે કેસ થાય ને, તો એ નહીં થાય. એના માટે ચોખ્ખું કીધેલું છે કે ફોજદારી કાર્યવાહી સામે રક્ષણ. પણ સત્તા આપેલી હોય તો પછી પોતાની મદદથી ગોળી મારી દે અથવા તો ફટકા મારી દે તો એ ચાલશે નહીં. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. EM, DM, પોલીસ, લશ્કરી દળ શુદ્ધ બુદ્ધિથી જ્યારે નિર્ણય લેતા હોય અને શુદ્ધ બુદ્ધિથી આવા હુકમનું પાલન કરતા હોય ત્યારે એમની સામે ફોજદારી પગલાં લેવામાં આવશે નહીં. આ 4 મુદ્દા પહેલાં આપણે પેલા ચાર્ટમાં હતા તે બતાવવાના, પછી એને સમજાવજો, મસ્ત વ્યવસ્થિત લખાઈ જશે. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ. હજુ તો આપણો ગેરકાયદેસર મંડળીનું કામ પહોંચ્યું છે. એક 148 થી લઈને 151. હવે 152 થી લઈને 162 સુધી જવાનું છે. એની આપણે વાત કરીએ.
ચાલો હવે બીજો મુદ્દો આવશે જાહેર ઉપદ્રવ. તેની વાત શું છે, 152 લઈને 162 10 જેટલા મુદ્દા છે, પણ બધા લખવાની જરૂરિયાત નથી. આપણા માટે જે કામના છે તે લખવાના છે. ચાલો, જાહેર ઉપદ્રવની સામે હુકમ કોણ કરશે, હુકમની બજાવણી કેવી રીતે કરવાની છે, હુકમનું પાલન કોણ કરશે, જો હુકમનું પાલન ન કરે તો દંડ કેટલો થાય, અને હુકમનું પાલન ન કરે તો કાર્યવાહી કેવી રીતે કરવાની. તો 5 મુદ્દા સમજાવવાની જરૂર છે, બીજું કોઈ સમજાવવાની જરૂર નથી. તો 5 મુદ્દા આગળ ચાર્ટિંગમાં બી તમારે સમજાવેલા તે જ અહીંયા સમજાવવાના છે. ચાલો તો લખીએ. સેક્શન નંબર 152 એની અંદર શાની વાત કરેલી છે, જાહેર ઉપદ્રવ દૂર કરવા સામે હુકમ. તો જાહેર ઉપદ્રવ છે અને દૂર કરવા સામે હુકમ કરશે. કોણ કરશે, કેવી રીતે કરશે, એની આપણે વાત અહીંયા લખવાની. જેમ અહીંયા ગેરકાયદેસર મંડળીમાં હુકમ થતા એવી રીતે અહીંયા પણ હશે. પણ જાહેર ઉપદ્રવ કોને કહેવામાં આવે એ પહેલાં આપણે સમજાવવું પડે. ચાલો તો એ લખીએ પહેલાં, પણ આપણે જોઈ લઈએ કે ડીએમ એસડીએમ. હવે ડીએમ એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને એસડીએમ એટલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાવર છે એમની પાસે કે ડીએમ અને એસડીએમને પોલીસ રિપોર્ટ પરથી એવું લાગે કે ઉપદ્રવ થઈ રહ્યો છે, એ ઉપદ્રવ થવાના ચાન્સીસ છે. કોઈ જગ્યાએ રસ્તામાં બધા બ્લોકેજ કરી નાખેલા હોય એટલે ખબર પડી જાય કે અહીંયા ઉપદ્રવ થયેલો છે, અહીંયા ઉપદ્રવ થવાની શક્યતા છે. તો પોલીસ રિપોર્ટ પરથી એવું લાગે, કોઈ કમ્પ્લેન કરેલી હોય એના પરથી લાગે તો બી તો ડીએમ એટલે કે એસડીએમ એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પોલીસ રિપોર્ટ પરથી અથવા અન્ય કોઈ વિગત પરથી એવું લાગે કે ઉપદ્રવ થઈ રહ્યો છે, એ ઉપદ્રવ થવાની શક્યતા છે. તેવા સંજોગોમાં પુરાવા લીધા બાદ બરાબર ચકાસણી કરશે, પોલીસને મોકલશે, ભાઈ આવું ખરેખર ત્યાં થયું છે. તો પુરાવા લીધા બાદ યોગ્ય હુકમ કરશે. અથવા કેવો હુકમ કરશે, ભાઈ જાહેર ઉપદ્રવ દૂર કરવાનો, એને અટકાવવાનો શું કરશે તો હુકમ કરશે. કે જાહેર ઉપદ્રવ જે કરતો હોય એને દૂર કરવાનો અને અટકાવવાનો આદેશ આપશે. આદેશ એટલે કે હુકમ આપશે. કોણ આપશે? ડીએમ અને એસડીએમ. કોને આપશે? જે તે વ્યક્તિને. ચાલો હવે આ હુકમ કોની સામે થાય, બરાબર, કોને આપવાની તે વાત. પહેલાં તો પોલીસને ને આર્મીને કહેતા હતા કે ભાઈ આ લોકોને અટકાવો, દૂર કરો. અહીંયા કોઈ વ્યક્તિ આવું જે ઉપદ્રવ કરતી હોય તેને ઓર્ડર આપશે, એને હુકમ આપશે, અથવા તો બધા સમૂહને, ઘણા બધા આવી જતા હોય તેને પણ હુકમનામું આપી દે. કારણ કે તોડી મળીને રસ્તો રોકી નાખેલો હોય કોઈ જગ્યા ઉપર અને બધાને કહે કે ભાઈ હટી જાઓ, તો પોલીસના માધ્યમથી, આર્મીના માધ્યમથી હટાવી શકે. અથવા તો કોઈ વ્યક્તિ એવો કોઈ બ્લોકેજ કરેલો હોય, જગ્યા બાંધી દીધેલી હોય રસ્તા ઉપર, તો એ ભાઈને હુકમ કરે કે ભાઈ આ જાહેર ઉપદ્રવ તું કરે છે એને દૂર કર. જેમ કે ગંદુ પાણી છોડો નદીની અંદર, તો આદેશ આપશે કે ભાઈ આ ગંદુ પાણી લોકોના માટે, શાના માટે, જાહેર તમારી શાંતિ જાળવણી માટે અથવા જાહેર વ્યવસ્થા માટે ખરાબ છે, તો એ પાણી આથી તમારે છોડવાનું નથી. હવે કંપની સામે આદેશ છે એટલે ખાલી એક વ્યક્તિ સામે છે. બધા ઘણા બધા હોય કે ભાઈ અહીંયા કચરો નાખવાની જરૂરિયાત નથી, આખું ફળિયું હોય ને કચરો નાખતું હોય, જેના કારણે શું થાય, શાંતિ જાળવણી અથવા તો જાહેર વ્યવસ્થામાં શું થાય, જોખમ ઊભું થાય. તો એવા સંજોગોની અંદર એને પણ ઓર્ડર કરી શકે છે. તો વ્યક્તિ સામે અથવા તો બધા સમૂહ સામે એ શું કરશે, આદેશ આપશે. કોણ આદેશ આપશે? ડીએમ એસડીએમ. બરાબર. હવે નામ બોલી ગઈ એટલે ફરી પાછું હું કહીશ નહીં, શોર્ટમાં આપણે સમજીશું, પણ તમારે આખું નામ લખવાનું રહે છે. ચાલો હવે ઉપદ્રવ, કયા ટાઈપના ઉપદ્રવની અહીંયા વાત કરી. જાહેર ઉપદ્રવ કોને કહેવાય તો એ આપણે લખી દઉં. જો રસ્તો, નદી, નહેર, પુલ ગેરકાયદેસર અડચણ ઊભું કરે, કોઈ રસ્તા પર ગેરકાયદેસર અડચણ ઊભી કરી નાખે, વાડે બાંધી દે, નદીના પાણીને રોકતો હોય અથવા તો ગંદુ કરતું હોય, નહેરના પાણીને રોકતો હોય, ગંદુ કરતું હોય, પુલ પર રોકતો હોય, તો આવા સંજોગોની અંદર ગેરકાયદેસર અડચણ ઊભી થતી હોય, બરાબર ને, જાહેર વ્યવસ્થા બગડતી હોય તો હુકમનામું કરી શકે વ્યક્તિ સામે અથવા તો બધા સમૂહ સામે અથવા બધા વ્યક્તિઓ સામે. બીજું, કોઈ મકાન, તંબુ, જ્યાંથી આજુબાજુ તકલીફ થાય, બરાબર, મકાન બનેલું હોય એના કારણે રસ્તા પર મકાન નડતું હોય તો તકલીફ થાય, રેતી કપચી બધું નાખી નાખેલું સાઈડ પર તો નડતું હોય, ઘર બાંધકામ કરતા હોય ત્યારે આજુબાજુને નડતું હોય તેવું, તંબુ, ઝાડ, એવું કોઈ તંબુ બાંધેલું હોય, ઝાડ હોય, જેના કારણે જાહેર વ્યવસ્થા બગડતી હોય, બરાબર ને, તો ત્યારે પણ શું કરવામાં આવે, તો ત્યારે પણ તમે શું કરી શકો છો, એની સામે એસડીએમ ઓર્ડર કરી શકે છે, આદેશ આપી શકે છે, હુકમનામું આપી શકે છે, હુકમ આપી શકે છે. બીજું, આગ લાગવાની અથવા ધડાકો થવાનો સંભવ હોય, કોઈ એવી જગ્યા છે જ્યાં કામ થતું હોય, કંપની હોય અથવા કોઈ જગ્યા જ્યાં આગ લાગવાની શક્યતા હોય, બરાબર ને, તો આગ લાગવાની શક્યતા હોય, ધડાકો થવાનો સંભવ હોય, લોકોની જાનહાનિને નુકસાન થતું હોય, તે ત્યાં પણ શું કરશે, એને દૂર કરવાનો આદેશ આપશે. તો એ પણ તમારે લખવાનું છે. બીજું, સમાજની તંદુરસ્તી અને નુકસાનકારક તો વેપાર ધંધાની મનાઈ કરી શકે, સમાજ માટે તકલીફવાળું કામ હશે અથવા તો લોકોને નુકસાન થતું હોય એવું હોય તો વેપાર ધંધો કરવાની પણ ના પાડી શકે. જેમ કે કેમિકલનું પાણી નદીમાં છોડતા હોય તો તરત જ ઓર્ડર કરશે, ભાઈ આ લોકોની વ્યવસ્થા તંદુરસ્તી સામે નુકસાનકારક છે. ગેસ છોડતા હોય હવામાં, બરાબર, MC મહેતાના કેસ છે, પર્યાવરણના કાયદાની અંદર તમે ભણીને આવ્યા હશો, તો એ બધા વેપાર ધંધાને પણ મનાઈ ફરમાવી શકે છે. કોણ? ડીએમ અને એસડીએમ. ચાલો, એ વ્યક્તિની સામે હોઈ શકે, બધાની સામે પણ હોઈ શકે. બીજું, જનોની પ્રાણીનો નાશ કરવાનો. ઓકે, જનોની પ્રાણી કોઈ હોય, હાથી હોય, પેલા દીપડા હોય, છોડતા હોય, તો એવા સંજોગોની અંદર જનોની પ્રાણીનો નાશ કરવાનો પણ હુકમ કરી શકે, કારણ કે એના કારણે જાહેર વ્યવસ્થા, લોકોને તકલીફ પડી શકે છે તંદુરસ્તી સામે અથવા તો એમના
જાહેર જોખમ સામે બધું ઊભું થઈ જાય તો આ વસ્તુ પણ નડી શકે છે. જનોની પ્રાણીને મારવાનો ઓર્ડર પણ આપી શકે છે. હવે આ જે ઓર્ડર કરે એને કોર્ટમાં પડકારી શકાય નહીં. કઈ કોર્ટમાં? સિવિલ કોર્ટમાં. એવું પણ કહેવામાં આવેલું છે. એવા કારણો યોગ્ય ન હોય તો પડકારી શકાય, પણ એમ પડકારી શકાતું નથી સિવિલ કોર્ટની અંદર દાવાની દ્રષ્ટિએ. ઓકે, તો ધ્યાનમાં રાખજો. આપણે વાત કર્યું જાહેર ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કોણ કરે? એસડીએમ અને ડીએમ કરે છે. કોની સામે કરે? કાં તો વ્યક્તિ સામે, કાં તો બધાની સામે કરી શકે છે. કેવી કેવી કન્ડિશન માટે કન્ડિશન આપણે લખવાની છે. ચાલો, હવે હુકમનામાની બજવણી. આ હુકમનામાની બજવણી કેવી રીતે કરવાની? કોને કરવાની છે? હુકમનામાની બજવણી વ્યક્તિ અથવા તો બધા સમૂહને કરવાની છે. ચાલો, પણ જ્યારે વ્યક્તિને કરવાની હોય, ઓકે, વ્યક્તિ હોય સિંગલ, તો એને સમન્સ પાઠવવાનો છે. સમન્સ જોયેલો હોય, સમન્સનો નમૂનો પોલીસ દ્વારા આપવામાં આવે કે ભાઈ એના ઘરે જાઓ, એને આપી દો. તો આખું આપણું ચેપ્ટર છે સમન્સની બજવણી કેવી રીતે કરવાની છે. ઘરે જવાનું છે, સ્ટીકર ચિપકાવવાનું છે, એ નહીં હોય તેના મમ્મી પપ્પાને સમન્સ આપવાનો છે. એ વ્યક્તિની નીચે સાઇન લેવાની, 2 કોપી હોય, એક ઉપરની આપવાની, નીચેની સાઇન લેવાની. તો આ સમન્સની વાત છે. તો સમન્સની બજવણી કરવાની. પણ આપણે અહીંયા શોર્ટમાં લખીએ છીએ, ડીપમાં નથી સમજાવતો. એવું બુકમાં બી એવું જ લખાયેલું છે. એટલે વ્યક્તિ હોય તો સમન્સની હુકમની બજવણી કરવાની છે. એને બોલાવવાનો છે, જ્યાં રહેતો હોય ત્યાં જઈને એને કાગળિયું આપવાનું છે. ભાઈ આ તારીખે આવવાનું છે, બરાબર. બીજું, સમૂહ હોય, ઘણા બધા વ્યક્તિઓ હોય, તો શું કરવામાં આવે? ભાઈ જાહેરાત અને પ્રસિદ્ધિ કરવામાં આવે પેપરના માધ્યમથી, અથવા તો પેલા પેમ્પલેટ છપાવીને એરિયાની અંદર આજુબાજુ છાપી દેવામાં આવે કે અહીંયા હાજરીની જરૂર નથી અથવા અહીંયા આવું છે તો દૂર કરો. તો જાહેરાત અને પ્રસિદ્ધિ કરવામાં આવે, પેપરમાં જાણ કરવામાં આવે, યોગ્ય સ્થળે કોઈ જગ્યા ઉપર પોસ્ટર અને નકલ ચોંટાડે, બરાબર ને. દાખલા તરીકે પુલ છે, પુલ તૂટવાનો હોય તો આદેશ ચીપકાવી દે કે આ પુલ પરથી અવર જવર બંધ છે, આ મેજિસ્ટ્રેટનો આદેશ છે, આનું તમારે પાલન કરવું પડશે. 4 વ્હીલર ન જઈ શકે, 2 વ્હીલર ન જઈ શકે, કારણ કે શું છે, શાંતિ જાળવણી અને જાહેર વ્યવસ્થા માટે જરૂરી છે કે અહીંયાથી તમે ટ્રક કે એવું કંઈ પસાર કરી શકતા નથી પુલ ઉપરથી. તો આવું બધું ઓર્ડર પણ કરી શકે છે. આ છે હુકમનામાની બજવણી. કેવી રીતે હુકમનું પાલન કરાવડાવવાનું? તો વ્યક્તિ હોય તો સમન્સ મોકલવાનો છે, અને ઘણા બધા હોય તો પોસ્ટરના માધ્યમથી, પેપરના માધ્યમથી, જાહેરાતના માધ્યમથી એ ખબર એમના સુધી પહોંચાડવાની રહે છે. ઓકે, હવે આપણે વાત કરીશું બીજો મુદ્દો, સેક્શન નંબર 154, હુકમનું પાલન. હુકમનું પાલન કરવાનું છે. તો જણાવેલી રીત મુજબ, અંદર કીધેલું હોય તેવી રીત મુજબ, દાખલા તરીકે અહીંયા પુલ પરથી 2 વ્હીલર પસાર થશે, 4 વ્હીલર પસાર થશે નહીં, અથવા આ તારીખથી આ તારીખ તમારો જે છે તે બંધ રહેશે રસ્તો, એવું પણ કહી શકે. તો એ હુકમનું પાલન તમારે કરવાનું છે, જે રીત જણાવેલી હોય. જાત જાતની વાત છે, બરાબર. અહીંયા જણાવેલી રીત મુજબ એનું પાલન કરવાનું છે. તમને ઓર્ડર કરે કે ભાઈ રાતના તમારે ડીજે નથી વગાડવાનું, 12 વાગ્યા સુધી તમને પરમિશન, તો એ હુકમનું પાલન છે. 12 વાગ્યા પછી તમે પાલન નથી કરી શકતા, અથવા તો કહેશે કે ભાઈ જે વોલ્યુમ જે છે તે આટલો રાખવાનો છે, અથવા તો આ એરિયા પર તમે ડીજે ન વજાવી શકો, એવા બધા ઓર્ડરો થાય તો જણાવેલી રીત મુજબ પાલન કરવાનું છે. હાજર રહીને કારણ માંગે તો જણાવવાનું છે. ઘણી વખત પેલા વ્યક્તિ કબજો કરી લેતો હોય એ જગ્યા પર, પણ એને બોલાવવામાં આવે કે ભાઈ કેમ આ જગ્યા પર, કેમ કારણ, એનો અધિકાર છે કે કેમ પૂછવામાં આવે, તો એ પણ આવે છે. તો હુકમનું પાલન એને કરવાનું છે, જે જણાવેલી રીત મુજબ હોય તે રીત મુજબ, અથવા તો જો એનો અધિકાર ઉપસ્થિત થતો હોય એ જગ્યા ઉપર તો એ પછી એ મુજબનું કામ કરતો હોય તો એને કારણ માંગે કે ભાઈ આવી જાય અહીંયા, બરાબર. મેજિસ્ટ્રેટ બોલાવે ને ત્યારે એને જવું પડે અને કારણ આપવા પડે કે આ આવું જરૂરી છે. ગંદુ પાણી નિકાલ કેમ કરી રહ્યો છે? ભાઈ એની પાસે હશે સુપ્રીમ કોર્ટ પાસેથી એણે કંઈ કાગળિયા લીધેલા હશે કે ભાઈ મને છોડવાની પરવાનગી છે, તો એવું એ વાત તો કારણ આપવાનું એમ. ઓકે, નેક્સ્ટ 155 સેક્શન. એની અંદર શું છે કે જો હુકમનું પાલન ન કરે તો એની શિક્ષા કેટલી થાય? તો હુકમનું પાલન ન કરે તો અહીંયા 2 શિક્ષાની વાત કરેલી છે. અહીંયા એવું કરેલું છે કે જો BNSSની કલમ 223 મુજબની શિક્ષા થાય, આવું લખાયેલું છે. પણ કેટલી? તો આપણે BNSS ખોલીને જોવું પડે. BNSSની 223ની અંદર શું કીધું? ભાઈ 6 માસની કેદ અથવા 2500 રૂપિયાનો દંડ, અથવા બંને પણ થઈ શકે છે. 223ની અંદર વાત કરેલી છે. અને અથવા ₹200નો દંડ પણ થશે. તો 223 મુજબ શું છે? 6 માસની કેદ છે અને 2500નો દંડ છે. અને આ સેક્શન મુજબ 155 મુજબ કેટલી છે? 200 રૂપિયાનો દંડ થશે, એવી વાત અહીંયા કરેલી છે જો હુકમનું પાલન ન કરવામાં આવે તો. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. શિક્ષા શું છે? 155ની અંદર તો 2500, 6 માસની અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. હુકમનું પાલન ના કરે ત્યારે કાર્યવાહી. સેક્શન નંબર 156. 156માં શું આપેલું છે કે હુકમનું પાલન ન કરે ત્યારે શું કાર્યવાહી કરવાની છે? નોર્મલી કોર્ટની અંદર જે પ્રોસિડિંગ્સ થતી હોય તે રીતે આ લોકો પણ પ્રોસિડિંગ્સ કરશે. શું પ્રોસિડિંગ્સ થાય? તો મેજિસ્ટ્રેટ તપાસ કરશે. શાની તપાસ કરશે? આ હુકમનું પાલન કેમ નથી કર્યું, અથવા ક્યારે કર્યું ક્યારે ન કર્યું એ કરશે. પુરાવા લેશે. પછી અધિકારનો પ્રશ્ન હોય, અધિકાર મીન્સ કે એનો અધિકારનો પ્રશ્ન થતો હોય, પોતાની જમીન પર જ પોતે બધું તંબુને એવું બનાવતો હોય ને ફેક્ટરીનું કામ કરતો હોય તો પછી આપણે એને અટકાવી નહીં શકીએ. ઓકે, ચાલો એક કેસ છે અંદર કીધેલ છે પોતાની જગ્યાએ જાજરૂ બાંધે છે, આજુબાજુવાળાને ગંધ થાય, તકલીફ થાય, તો એ સરકારે કીધું, કોર્ટે કીધું કે ભાઈ એ તો એનો પ્રશ્ન છે, એની જમીનમાં કરી રહ્યો છે, એનાથી કોઈ વાંધો નથી, બરાબર. તો અધિકારનો પ્રશ્ન હોય, સિવિલ કોર્ટના મુજબ ચુકાદાની રાહ જોવે. તો અહીંયા પાછળ એમ કાર્યવાહી તો કરે, તપાસ બધું કરે, પુરાવા પણ લેશે, પણ
અમુક અધિકારના પ્રશ્ન આવી જતા હોય તેવા સંજોગોની અંદર શું કરશે, કોર્ટ જે કહે તે મુજબ એણે કામ કરવાનું, પછી એ પોતાનો હુકમ આપે અટકાવવાનું કે નહીં અટકાવવાનું એને. ઓકે, તો ત્યાં સુધી એ રાહ પણ જોઈ છે. તો કાર્યવાહીમાં શું નોર્મલી તપાસ કરવાનું તપાસ કરે છે, પુરાવા લેવાનું કામ કરે છે ને પોતાની કાર્યવાહી કરે છે, બોલાવે છે ને બધું પૂછે છે અને હુકમ કરી દેતો હોય નોર્મલી. પણ જો અધિકારનો પ્રશ્ન આવતો હોય તેવા સંજોગોની અંદર કોર્ટના જે ચુકાદો હોય એના આધારે જે ડિસિઝન માન્ય થતો હોય તે કરવાનું. ઓકે, તો આટલી બાબત છે તે શાની અંદર છે, તમારા જાહેર ઉપદ્રવને લગતા મુદ્દાની અંદર આપણે 5 મુદ્દા બનાવ્યા છે. કયા કયા? ઉપદ્રવ દૂર કરવા, સામે હુકમ કોણ કરશે તે જોયું, પછી હુકમની બજાવણી કેવી રીતે કરવાની છે, હુકમનું પાલન કોણ કરશે, કેવી રીતે કરશે, હુકમનું પાલન ન કરે તો શિક્ષા, અને હુકમનું પાલન ન કરે ત્યારે કાર્યવાહી. ઓકે, તો તે આપણે અહીંયા સમજાવી દેવાનું છે. 5 મુદ્દા 156 સુધી તમારું જાય છે. હવે ત્રીજા મુદ્દાની આપણે વાત કરશું. અત્યાર સુધી જોયું ગેરકાયદેસર મંડળી, પછી જાહેર ઉપદ્રવ જોયું. હવે આપણે જોઈશું તમારું આશંકિત ભય, સેક્શન નંબર 163, જેને આપણે CRPCની 144 લાગુ પડ્યું એમ કહેવાય, 144 લાગુ પડેલી એ વાત પણ કહેવાય છે. તો આશંકિત ભયની હવે આપણે વાત કરીએ. આશંકિત ભયનો ઓર્ડર કોણ કરે, ક્યારે કરે? ચાલો તો એ જોવાનો પ્રયત્ન કરીએ. છે આશંકિત ભયની વાત સેક્શન નંબર 163ની અંદર એક જ મુદ્દો બને છે, એની અંદર આપણે કરવાની છે. ચાલો તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને SDM એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ 3 શું કરી શકે છે? તો કયા સંજોગોની અંદર જો કૃત્ય તાત્કાલિક અટકાવવું જરૂરી હોય, કોઈ કૃત્ય તાત્કાલિક અટકાવવાની આપણને જરૂરી હોય તેવા સંજોગોની અંદર, લૂંટફાટ ચોરી બોરી થતી હોય, બરાબર ને, આગ લાગેલી હોય તેવા સંજોગોની અંદર, જેનાથી અડચણ, ત્રાસ અને ઈજા અટકશે એવું કંઈ કામ જેનાથી અડચણ થતી હોય, ઈજા થતી હોય એ અટકાવી શકાતું હોય, તાત્કાલિક જરૂર હોય. બીજું, મનુષ્ય જિંદગી અને તંદુરસ્તી સલામતીને ભયને અટકાવે, કે મનુષ્યની જે જિંદગી છે, તંદુરસ્તી છે, સલામતી છે એ અટકાવવાના હેતુથી તાત્કાલિક શું કરશે? હુકમ કરશે. તો આ 3 બાબતો હોય ત્યારે DM, SDM અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શું કરશે? તો તાત્કાલિક આશંકિત ભય હોય અને દેખાતું હોય તેવા સંજોગોની અંદર હુકમ કરે છે. ચાલો નીચે મુજબ હુકમ કરશે. શું હુકમ કરે તે આપણે જોઈએ, પણ આ તમારે કન્ડિશન લખવાની છે મેન, કે કૃત્ય તાત્કાલિક અટકાવવું જરૂરી હોય. બીજું, જેનાથી અડચણ અને ત્રાસ, ઈજા અટકશે, મનુષ્ય જિંદગી, તંદુરસ્તી, સલામતી, ભય અટકશે એવું એને દેખાતું હોય. આપણે CRPCની 144 બરાબર 4 વ્યક્તિઓ ભેગા નહીં થવાય તે વાળી સિસ્ટમ છે અહીંયા. તો આશંકિત ભય અટકાવવું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સ્થળે, કોઈ વિસ્તારમાં, બરાબર, કોઈ વ્યક્તિને, ઘણા બધા વ્યક્તિને કોઈ સ્થળે, કોઈ વિસ્તારમાં અવર જવર, મુલાકાતને બંધ કરે છે. જો એમને લાગે કે ભાઈ ભય એવું છે, ત્રાસ છે, ઈજા થાય, વ્યક્તિની સલામતી જોખમમાં મુકાય એવું છે, તેવા સંજોગોની અંદર DM, SDM અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હુકમ કરશે. શું હુકમ કરે? કે ભાઈ તમારે આ વ્યક્તિએ અથવા ઘણા બધા વ્યક્તિએ આ સ્થળ પર જવાની જરૂરિયાત નથી, ત્યાં તમારે ભેગા થવું નથી, બરાબર. આમ 4 કરતાં વધારે વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે તેની વાત છે. કોઈ વિસ્તારમાં અવર જવર, મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આટલા ટાઈમ સુધી તમે ત્યાં જઈ ન શકો. કોવિડના ટાઈમ પર તમે જોતા હતા કે આ ઓર્ડર આવતો હતો કે તમે 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે, એક જગ્યા પર નહીં જવાય, તમારે ઘરમાં જ રહેવાનું છે. તો આવા બધા ઓર્ડર ત્યારે થતા હતા, કારણ કે શું હતું, વ્યક્તિની જિંદગી, તંદુરસ્તી સામે જોખમમાં મુકાતો હતો. તો આ કોવિડનું તમે અહીંયા ઉદાહરણ લઈ શકો છો કે તે સમયે શું કરીએ કે એ સ્થળ પર, એ જગ્યા પર આપણે જઈ શકતા ન હતા, બરાબર. આપણને લિમિટેડ ટાઈમ આપેલો હતો, તેમજ તમે ફરી શકતા હતા. બાકી અવર જવર, મુલાકાતને તમે શું કરી શકો? બંધ કરી શકો. તો તમે જોયા છે હાઈવે બાઈવે બધું ખાલી હતો એ ટાઈમે. તો કોવિડનો અહીંયા તમે શું કરી શકો છો? ઉપયોગ લઈ શકો છો અથવા તો ઉદાહરણ લઈ શકો છો. હવે આ જે હુકમ કરવામાં આવે બધાની સામે, એ ફક્ત 2 માસ સુધી જ વેલિડ કહેવાય. કેટલા માસ સુધી? 2 માસ સુધી વેલિડ રાખો. મોસ્ટ ટાઈમ્ફિક ક્વેશ્ચન અહીંયા તમારે અંડરલાઇન કરી દેવાની છે. આવા પ્રશ્ન સિવિલ જજની અંદર પૂછી શકાય કે આવો જે આદેશ આપવામાં આવે તે કેટલા માસનો હોય? તો 2 માસ સુધીનો જ હોય છે, પછી નીકળી જતો હોય. હવે એની અંદર જો આ DM, SDM ચાહે તો સુધારો, વધારો, ફેરફાર કરી શકે, લંબાવી પણ શકે છે, એના ઉપર આધાર રાખે છે. પછી બીજી વાત એવું કહી રહ્યું છે કે જો મનુષ્ય જિંદગી, બરાબર, મનુષ્યની જિંદગી, સલામતી અને તંદુરસ્તી, શાનો પ્રશ્ન છે? મનુષ્યની જિંદગીનો પ્રશ્ન છે, સલામતીનો પ્રશ્ન છે, તંદુરસ્તીનો પ્રશ્ન છે, એમને સામે ભય હોય તેવા સંજોગોની અંદર 6 માસ સુધી, વધુમાં વધુ કેટલા? વધુમાં વધુ 6 માસ સુધી આવો હુકમને લંબાવવામાં આવે. મીન્સ કે આવી અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કોવિડના ટાઈમ પર તમે જોયું છે લગભગ આપણે 3, 4, 5 મહિના સુધી ઘરમાં રહ્યા હતા. તો 6 માસ સુધી લંબાવી શકાય છે. એન્ડ નોર્મલી કેટલા માસ સુધી લંબાવવાની છે? 2 માસ સુધી અવર જવર પર પ્રતિબંધ મૂકી શકાય છે. પણ જો મનુષ્યની જિંદગી, ભય, તંદુરસ્તી, સલામતી માટે જરૂરી હોય એવું હોય તો 6 માસ સુધી લંબાવી શકાય છે. 2 ના 6 થઈ જાય ઓટોમેટિક. તો આ વાત તમારે અહીંયા લખવાનું છે. આવા હુકમની સામે SDM, EM અથવા તો તમારો DM ગમે ત્યારે ફેરફાર કરી શકે, સુધારા વધારા પણ કરી શકે છે અને રદ પણ કરી શકે છે. ઓકે, તો આ વસ્તુ પણ અહીં રહેલી
છે. તો ધ્યાનમાં રાખજો, એસડીએન ગમે ત્યારે એને રદ કરી શકે, એમાં ફેરફાર સુધારા વધારા પણ કરી શકે છે. તો આજે આપણે વાત કરી સેક્શન નંબર 163 CRPCની 144 જે હતી જૂની, તે છે કે 2 વ્યક્તિથી વધુ અવર જવર નહીં કરી શકે, ભેગા નહીં થઈ શકે. તેના માટે પણ ક્યારે, તો આના જે 3 પોઈન્ટ છે તે અને 2 માસ અને 6 માસ તમારે અહીંયા યાદ રાખવાના છે. કોણ હુકમ કરી શકે એ પણ તમારે યાદ રાખવાનું છે. ડીએમ, એસડીએમ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હુકમ કરે. હવે આપણે વાત કરવાનું છે ચોથો મુદ્દો આપણો. તો જે ત્રીજો મુદ્દો આપણે આશંકિતભાઈ 163 સેક્શન છે, પતી ગઈ. હવે વાત કરશું સ્થાવર મિલકતને લગતી તકરાર. સ્થાવર મિલકતને લગતી તકરાર 164થી લઈને 168 સુધી તમને જોવા મળશે. તો એની આપણે વાત કરીએ. એની અંદર 3 મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે કે જમીન પાણીની તકરારથી સુલેભંગ થતો હોય ત્યારે શું કરવાનું. સુલેભંગ થાય એટલે તમને સમજ હોય કે 2 વચ્ચે ઝઘડા થઈ હશે, કઈ બી તેને સુલેભંગ થતો હોય, લોકોને ડિસ્ટર્બ થતું હોય ત્યારે. બીજું, કોઈ મિલકત હોય એને જપ્ત કેવી રીતે કરવાની અને રિસીવરની નિમણૂક કરવાની. મિલકતને લીધે ઝઘડો થયેલો હોય, સ્થાવર મિલકતને લીધે, તો ત્યારે શું ડિસિઝન લેવાનું તે છે. અને અધિકાર સંબંધી પ્રશ્નો હોય, મિલકત આની છે કે આની, એનો પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો હોય તકરારની બાબતમાં, ત્યારે પછી મેજિસ્ટ્રેટ શું કરે, તો એની વાત આપણે જોવાની છે. ચાલો, તો સેક્શન નંબર 164 જમીન પાણી તકરાર સુલેભંગ થતી હોય ત્યારે કરવી. જમીન પાણીની તકરારના કારણે, લડાઈના કારણે સુલેભંગ થાય ત્યારે શું કાર્યવાહી કરશે, કોણ કરશે, કેવી રીતે કરશે, એની વાત આપણે અહીંયા લખવાની છે. બહુ જ ઈઝી છે. તો પોલીસ રિપોર્ટ પરથી એવું લાગે અથવા તો કોઈ બનાવ પરથી એવું લાગે કે સુલેભંગ થાય છે, કારણ કે ઘણા બધા ઝઘડો કરતા હોય પણ મારામારી આમ તેમ ચાલતું હોય ત્યારે આપણને ખબર પડે કે અહીંયા સુલેભંગ થાય છે. એટલે તરત જ પોલીસ રિપોર્ટ અથવા તો એવું લાગે એટલે તરત જ શું થાય, બનાવ પરથી કે પોલીસ રિપોર્ટ પરથી લાગે કે સુલેભંગ થાય એટલે તરત જ મેજિસ્ટ્રેટ યોગ્ય હુકમ કરે. શું હુકમ કરશે, તો ભાઈ બંને પક્ષોને બોલાવે, તો બંને પક્ષોની સામે કાર્યવાહી કરવાની છે. બંને પક્ષોને બોલાવશે, સાંભળવામાં આવશે કે ભાઈ શું તકલીફ છે, સાંભળશે, પુરાવા લેશે અને યોગ્ય હુકમ કરે. એને જે લાગે તે હુકમ કરે. પ્રોપર્ટીને લગતો હશે, પાણી, હવા, પાણીનો, કે ભાઈ તારે પાણી વાપરવાનું છે, તને નથી વાપરવાનું, એ વાત હશે. જમીનને લગતો, ભાઈ જમીન આની છે, આની નથી, ઓકે, જમીન સરકારની છે, તો એ વાત છે. હુકમ કરશે અને વિષય વસ્તુ હોય ત્યાં ચોંટાડશે અને હુકમની અંદર તમારું શું કરશે, એ આખું બનાવવામાં આવશે. હુકમ વિષય વસ્તુ, દાખલા તરીકે પાણી, જમીનના લડાઈને લગતી બાબત હોય છે, ત્યાં ચીપકાવી દેવામાં આવશે કે ભાઈ અહીંયાથી કોઈ પાણી નથી ભરવાનું, બરાબર, જ્યાં સુધી મેજિસ્ટ્રેટનો હુકમ ન થાય અગાઉ ત્યાં સુધી. આવા હુકમો પણ એ કરી શકે છે. જમીનનો ઉપયોગની બાબતની વાત હોય, જમીનનો ઉપયોગ પણ નોટિસ લાગી જાય ત્યાં, બરાબર, કે અહીંયા તમે એન્ટ્રી કરી શકતા નથી. જેમ કે પેલા મકાન મિલકત પર તાળા લાગી જતા હોય, ટેક્સ નહીં ભરતા હોય ત્યારે, તેવા સંજોગોની અંદર અહીંયા પણ વિષય વસ્તુ પર શું કરવામાં આવશે, આ હુકમ ચોંટાડવામાં આવે, બરાબર. ચાલો, તો ધ્યાનમાં રાખજો, જમીન પાણીની તકરાર હોય, સુલેભંગ થતો ત્યારે સુલેભંગ અટકાવવા માટે જરૂરી હુકમ કરી શકશે. પણ અહીં પક્ષકારને બોલાવવામાં આવશે, સાંભળવામાં આવશે, પુરાવા લેવામાં આવશે, પછી યોગ્ય હુકમ કરતા હોય એમને જે લાગે તે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. શું કાર્યવાહી થાય, તો આટલી કાર્યવાહી થાય. સેક્શન નંબર 165 એની અંદર શું આવે, તકરારી વસ્તુ જપ્ત કરવી અને રિસીવરની. ચાલો, તકરારી વસ્તુ છે, મીન્સ કે જમીન મકાન છે, એને તમે શું કરી દેવું, જપ્ત કરી લેવું. કારણ કે પેલા હુલ્લડમાં છે, આ બી કે મારું છે ને આ બી કે મારું છે, તેવા સંજોગોમાં શું કરવામાં આવે, તો જપ્ત કરી દેવામાં આવે અથવા તો દીવાની દાવો કરી દેવામાં આવે. ચાલો, તો દીવાની દાવો થાય અથવા તો તકરારી વસ્તુ શું કરવામાં આવે, મેજિસ્ટ્રેટ જપ્ત કરી લે. કોણ કરે, મેજિસ્ટ્રેટ. એક્ઝિક્યુટિવ અથવા તો ખાલી અહીંયા મેજિસ્ટ્રેટનું નામ લખ્યું તો આપણે મેજિસ્ટ્રેટ કરી શકીએ. ચાલો, તો મેજિસ્ટ્રેટ શું કરશે, જપ્ત કરી દે છે. કઈ આ તકરારી મિલકત, પછી જમીન હશે, બરાબર, અથવા તો કોઈ પ્રોપર્ટી હશે, કંપનીની બાબતની પણ હોઈ શકે છે. ગમે ત્યારે પાછી પણ આપી શકે. એની પાસે છે પાવર. કોની પાસે, મેજિસ્ટ્રેટ પાસે. ગમે ત્યારે જપ્ત કરી શકે અને ગમે ત્યારે પાછી પણ આપી શકે છે. અધરવાઇઝ જો મિલકતને એવું લાગે કે કોઈને સોંપવા જેવી છે, ઘર છે, તો એ મિલકત રિસીવરની નિમણૂક કરશે, બરાબર. તમારે CPCની અંદર પણ આવવાનું છે, સિવિલ લેવાની અંદર રિસીવરની નિમણૂક, કમિશનની નિમણૂક. તો રિસીવરની નિમણૂક કરશે, રિસીવર એ પ્રોપર્ટી પર શું કરશે, સાચવશે, એને દેખરેખ રાખશે. અને જ્યારે પાછો મેજિસ્ટ્રેટ હુકમ કરે ત્યારે પ્રોપર્ટી પાછી મેજિસ્ટ્રેટને શું કરી દે, સોંપી દેતો હોય. તો આટલી વાત અંદર આવે છે, બીજી કંઈ આવતી નથી. જ્યારે મિલકતનો તકરારનો પ્રશ્ન આવી જાય ત્યારે મિલકત કોની પાસે જતી રહેતી હોય, તો રિસીવરની પાસે સોંપી દે. રિસીવરની નિમણૂક કોણ કરે, મેજિસ્ટ્રેટ કરશે કે આ જાય તારે સાચવવાનું છે, જ્યાં સુધી મેં તને આગલો હુકમ ન આપું ત્યાં સુધી. તો રિસીવરને એ સોંપશે, રિસીવર એની પર દેખરેખ રાખશે અને મેજિસ્ટ્રેટ હુકમ આપે તો મેજિસ્ટ્રેટને ફરી પાછી એ આપી દેતો હોય. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. તકરારી વસ્તુ જપ્ત કરવી અને રિસીવર નિમણૂક બંને મુદ્દા તમારે અહીંયા સમજાવવાના છે કે પ્રોપર્ટી જપ્ત કરી લે એની જ વાત છે, બીજું અંદર કંઈ આવતું નથી. હવે નેક્સ્ટ આપણી સેક્શન જે છે 166. અત્યાર સુધી જોયું જમીન પાણી સુલેભંગ થાય ત્યારે કાર્યવાહી શું કાર્યવાહી કરવાની. બીજું, તકરારી વસ્તુ જપ્ત કરવી અને રિસીવર નિમણૂક. અને ત્રીજો મુદ્દો હવે આવશે, અધિકાર સંબંધી તકરાર થાય. અધિકાર સંબંધી મીન્સ કે આનું છે કે આનું છે, તે ડિસિઝન કરવું મુશ્કેલ છે. તો કોર્ટ ડિસાઇડ કરે ત્યારે પછી મેજિસ્ટ્રેટ શું કરે, વધારે ચાર્જ મારતા નથી, નોર્મલ પુરાવા લેશે અને શું કરે, દીવાની દાવો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બેસી રહેશે.
ચાલો, તો અધિકારનો પ્રશ્ન હોય કે આ તારું કે મારો એવો અધિકારનો પ્રશ્ન હોય, એમાં સરકારે કંઈ લેવા દેવા જ નથી. પણ અધિકારનો પ્રશ્ન હોય ત્યારે દખલગીરી કરવાનો મનાઈ હુકમ કરશે. ભાઈ બંધેવને દખલગીરી કરવા ના પડશે. તમારે બંધેવ શું કરવાનું, હમણાં કઈ જગ્યા પર જવાની જરૂર નથી. દાખલા તરીકે કંપનીની બાબતમાં હોય, ખેતીની જમીનની બાબતમાં હોય તો મનાઈ હુકમ ફરમાઈ દે. ભાઈ એ પણ નથી જવાનું ને બીએ પણ નથી જવાનું, તો મનાઈ હુકમ ફરમાવે. અડચણ હોય તો દૂર કરશે. એ પ્રોપર્ટી પર અડચણ કરતા હોય બંધેવ જણા તો દૂર કરવાનું કામ કરશે. પક્ષકારને બોલાવશે, પક્ષકાર પાસેથી બધી વિગતો લેશે, સાંભળશે, બરાબર. ચાલો, પછી પુરાવા લેશે અને યોગ્ય લાગે તે હુકમ કરશે. ઘણી વખત સિવિલ કોર્ટની અંદર દાવો જતો રહેતો હોય અને પછી કે ઘણા બધા પેલા કમ્પ્લેન કરે કે આ મારી જમીનમાંથી પસાર થતો, જમીન બંધ કરી દે, અને પોલીસમાં પછી કમ્પ્લેન કરવા જતા રહે. પોલીસ પાસે પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર હોય ઘણી વખત, બરાબર. તો એ લોકો પછી શું કરશે, હુકમ અટકાવે. ત્યાં પોલીસવાળાને બેસાડીને અવાજવર અટકાવતા હોય, જાતનું બધું કરે. તો અધિકાર સંબંધિત તકરાર હોય તેવા સંજોગની અંદર અધિકારનો પ્રશ્ન હોય તો શું કરશે, દખલગીરી કરીને મનાઈ હુકમ આપશે. પછી અડચણ હોય તો દૂર કરશે. બીજું, પક્ષકારોને બોલાવે, સાંભળે અને પુરાવા લેવાનું કામ કરશે અને યોગ્ય હુકમ થાય તે એ કરે. તો આ રીતે તમારે 4 મુદ્દા સમજાવવાના છે. કયા કયા 4 મુદ્દા? પેલું ગેરકાયદેસર મંડળી, એના અંદર આપણે 4 મુદ્દા. પછી તમારો ઉપદ્રવ છે, જાહેર ઉપદ્રવ, એના અંદર તમારે 5 મુદ્દા. પછી તમારું આવશે આશંકિત ભય, એની અંદર 163 ની અંદર 1 મુદ્દો. અને સ્થાવર મિલકત સંબંધિત તકરાર હોય ત્યારે હુકમ કોણ કરશે, કેવી રીતે કરે, કોની સામે કરે, એના તમારે આ 3 મુદ્દા સમજાવવાના. આ લખાઈ જાય તો મેં તમને કીધું ચાર્ટ છે તે મુજબ તમારે ચાર્ટ દોરવાનો છે. અને પછી છેલ્લે તમારે કેસ સમજાવવાનો છે. એકાદ કેસ હોય તો સમજાવી દેવાનું. અહીંયા આપણી પાસે કેસ છે કે મનુજી રાધાજી કેસ 1964નો કેસ છે. કયો છે? મનુજી રાધાજીનો કેસ છે 1964, 1964. એમાં શું થાય છે તો ચોખાની મિલ હતી. એક ચોખાની મિલ હતી, અંદર ચોખા પ્રોસેસ થતા હતા. તો ચોખાની મિલ હતી, અમુક સમયે રાત્રિ દરમિયાન ચાલતી. તો અમુક ટાઈમ એ લોકો શું કરે, ભાઈ અઠવાડિયાની અંદર રાત્રે પણ ચલાવે. રાત્રે ચલાવે તો આજુબાજુવાળાને તકલીફ થાય, તો આજુબાજુવાળાએ કેસ કર્યો. શું કેસ કર્યો કે રહેવાસીઓએ રાત્રે ઊંઘમાં ખલેલ પડે છે. તો તમે જ જાણી શકો આમાં શું થવાનું. આટલું બધું ભણી ગયા પછી તમને ખબર પડવી જોઈએ કે મેજિસ્ટ્રેટ શું હુકમ લેશે અથવા શું હુકમનામું આપશે. ચાલો, તો ચોખાની મિલ હતી, રાત્રિ સમયે પણ ચાલતી હતી અને અમુક લોકોની ઊંઘમાં ખલેલ પડતો હતો, એટલે કેસ કર્યો. તો શું ચુકાદો આપ્યો હશે? એમાં ચુકાદો આપ્યો કે આ કેસ રાત્રિના સમયે મિલ ચલાવવાની મનાઈ ફરવામાં આવી. રાત્રે તમે તમારી મિલ ચલાવી શકો નહીં. કેમ? કારણ કે શું છે, જાહેર સલામતીનો પ્રશ્ન છે. આ તમારી જાહેર વ્યવસ્થા ડિસ્ટર્બ થાય છે મિલ ચાલવાથી. રાતના કારણે લોકોની ઊંઘ ખરાબ થાય છે. તમે દિવસે ચલાવો, રાતના ચલાવવાની જરૂરિયાત નથી. આવો હુકમ કોણ કરી શકે છે? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા તો તમારો કોણ કરે, એસડીએમ અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કરે છે. જાહેર ઉપદ્રવ એટલે મેં તમને કહી ગયું, આ ડીએમ એસડીએમ એ કરી શકે છે. તો આવો આવે તો આ કેસ લખજો. મનોજી રાજાજીનો કેસ છે એ તમે લખીને વાતને પૂર્ણ કરજો. છેલ્લે તમારે સમાપન લખવાનું કે જે જાહેર વ્યવસ્થા અથવા શાંતિ જાળવવા માટે અમુક જ્યારે મનાઈ હુકમ ફરવામાં આવે તો કોના દ્વારા ફરકાવવામાં આવે, તો એસડીએમ છે, ડીએમ છે અથવા તો તમારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા આવી બાબતો જોખમમાં મુકાતી હોય ત્યારે યોગ્ય ઓર્ડર કરવામાં આવે. એ ઓર્ડર કઈ રીતે, ઓર્ડર એટલે કે હુકમ કરવામાં આવે. સેક્શન કઈ છે તમારી 148થી લઈને 167, જેમાં ગેરકાયદેસર મંડળી, આશંકિત ભય, જાહેર ઉપદ્રવ અટકાવવાની વાત કરવામાં આવેલી છે. આ રીતે તમે સમાપનને છેલ્લે ફ્રેમ કરી શકો છો. તો આ પ્રશ્ન પૂછાય તો એકદમ ઇઝી પ્રશ્ન છે, આરામથી તમે લખી શકો છો અને લખાઈ જ જશે. પૂછાય તો તમારા માટે જલસા જ છે, આરામથી લખાઈ જશે. બીજા પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.